જે પણ મિત્રો ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરે છે તે મિત્રો માટે આવી ગયા છે આજે ખૂબ મોટા સમાચાર અને તેના વિશે મહત્વનો વિડીયો છે, તો બન્યા રહેજો વિડીયોના અંત સુધી। તો મિત્રો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ખૂબ મોટી જાહેરાત કરી છે અને મિત્રો 2024માં જે આગામી ગુજરાત પોલીસ ભરતીની થવાની જે વાતો ચાલી રહી હતી તેનું આજે આતુરતાનો અંત આવી ગયો છે અને મિત્રો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એટલે ભરતીની જાહેરાત કરી છે અને તેની અંદર મિત્રો 11,000 જગ્યા એટલે બમ્પર ભરતીની જાહેરાત કરી છે અને મિત્રો કોન્સ્ટેબલની અંદર 6,600 જગ્યા અને પીએસઆઈની અંદર 597 જગ્યાની ખૂબ મોટી જાહેરાત કરી છે। તેના વિશે વિડીયો મહત્વનો છે, તો બન્યા રહેજો વિડીયોના અંત સુધી। ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો દીપક રાજાણી સર જે તમે તેમને ઓળખતા જ હશો, તેમણે મિત્રો જાહેરાત કરી છે કે ગુજરાત વિધાનસભામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત અને ગુજરાત પોલીસમાં 11,000 નવી ભરતી થશે અને મિત્રો પીએસઆઈની 597 અને કોન્સ્ટેબલની 6,600 સહિત એસઆરપીની પણ ભરતી થશે। તો મિત્રો ગુજરાત પોલીસમાં કુલ 11,000 ભરતીની થઈ છે અને મિત્રો છેલ્લા 2 વર્ષમાં 12,816 જગ્યા ઉપર ભરતી થઈ છે। તો મિત્રો જે આગામી સમયમાં જે ગુજરાત પોલીસની જે ભરતીના ફોર્મ શરૂ થવાના છે ને મિત્રો તમે ઘણા ટાઈમથી રાહ જોઈ રહ્યા હતા, તેનો મિત્રો નવા આરઆર પણ આવી ગયા છે અને મિત્રો ખૂબ મોટો બદલાવ પણ આરઆરમાં જોવા મળ્યો છે। તો મિત્રો તમે તમારી તૈયારી ચાલુ કરી દો અને જ્યારે પણ ગુજરાત પોલીસના ફોર્મ ભરાવાના શરૂ થશે ત્યારે આપણે તેનો ફૂલ ડિટેલ્સમાં વિડીયો બનાવશું। તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને એક લાઇક કરતા જજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો। અને મિત્રો જે ફોરેસ્ટની એક્ઝામ હવે આજે પૂર્ણ થઈ છે અને મિત્રો તેનું કટ ઓફ કેટલું અટકશે તેના વિશે પણ આપણે મહત્વનો વિડીયો બનાવશું, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળજો। તો મિત્રો હવે મળીએ આપણે આગળના વિડીયોમાં આવી જ એક નવી માહિતી સાથે અને નવી જ અપડેટ સાથે। તો જય હિન્દ અને જય ભારત।